પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલી હતી પ્રેરક અસરની, યસ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્લસ આઈ માઇનસ આઈ. ઓકે, હવે આજે જે ચર્ચા કરવાની છે એ છે સહસ્પંદન. સહસ્પંદન. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. 11th વાળાને ખાસ એક નોંધ કે આ જે કાંઈ પણ ચાલે એ બધું ખાસ છે એ તમારી બુકમાં છે એ લખતા જાજો. સહસ્પંદન અસર, ઓકે, એને ઇંગ્લિશમાં કહેવાય રેઝોનન્સ. બહુ મહત્વની વાત છે આ સહસ્પંદન, તો મહેરબાની કરીને પેલી અડધી કલાક જે છે એને ખાસ સમજજો. ઓકે, હવે સહસ્પંદન અસર છે શું તો સમજો. જ્યારે અથવા તો આમ લખીએ કે અમુક કાર્બનિક અણુઓના બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણો શક્ય હોય, પરંતુ તેમાંના કોઈ પણ બંધારણ અણુના વાસ્તવિક ગુણધર્મ સમજાવી શકતો નથી. પરંતુ આ બંધારણોની વચ્ચેનું એટલે કે સહસ્પંદન બંધારણ અથવા તો જેને ઇંગ્લિશમાં કહેવાય રિયલ હાઇબ્રિડ, વચ્ચેનું એક બંધારણ અણુના દરેક ગુણધર્મો સમજાવે છે. ઓકે, હાલો, હવે આ મેટર છે એ શું કહેવા માંગે છે એ એક્સપ્લેન કરું. બધાની નજર છે એ સ્ક્રીન ઉપર સમજો. માની લ્યો કે તમારી પાસે એક આવો અણુ છે સી ડબલ બોન્ડ ઓ, અહીંયા છે ઓ માઇનસ, અહીંયા છે ઓ માઇનસ. ઓકે, હવે થોડીક મિત્રો ચર્ચા કરું તો સાંભળજો. બંધ લંબાઈ, હવે પેલા તો બંધ લંબાઈ છે એ કહેવાય કોને ભાઈ? તો કે બંધ લંબાઈ એટલે અણુમાં બે પરમાણુ વચ્ચેનું અંતર. ઓકે, બહુ સિમ્પલ લેંગ્વેજમાં, શોર્ટ એન્ડ સ્વીટ લેંગ્વેજમાં લખેલું છે કે બંધ લંબાઈ એટલે કે અણુમાં બે પરમાણુ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય ને એને શું કહેવાય? બંધ લંબાઈ. ઓકે, અને બીજી એક વાત કે બંધ ક્રમાંક વધતા બંધ લંબાઈ ઘટે. બંધ ક્રમાંક વધતા બંધ લંબાઈ ઘટે. હવે સમજો શું મેટર આખી કહેવા માંગે છે, હવે એક્સપ્લેન કરું. જો
બંધ ક્રમાંક વધતા બંધ લંબાઈ ઘટે એટલે માની લ્યો કે તમારી પાસે એ અને બી છે એ પરમાણુ છે એની વચ્ચે સિંગલ બોન્ડ છે. પછી માની લ્યો કે તમારી પાસે એક્સ અને વાય છે એ પરમાણુ છે એની વચ્ચે ડબલ બોન્ડ છે અને પી અને ક્યુ પરમાણુ છે એની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. ઓકે, આ બે પરમાણુ વચ્ચે ટ્રિપલ બોન્ડ, આ બે પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ અને આની વચ્ચે સિંગલ બોન્ડ. તો આ એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ સૌથી વધારે આમાં હશે, એનાથી ઓછું એક્સ અને વાય છે આમાં ડિસ્ટન્સ છે અને એ અને બી કરતાં ઓછું હશે અને પી અને ક્યુમાં એક્સ વાય કરતાં પણ ઓછું હશે. મીન્સ કે બંધ ક્રમાંક જેમ વધશે, આ બંધ ક્રમાંકમાં વધારો થાય 1 2 3 એમ બે પરમાણુ વચ્ચેનું આકર્ષણ બળ છે અણુમાં વધે અને આકર્ષણ બળ વધે એટલે આ બે નજીક આવે. હવે પ્રશ્ન થાય કે આની વચ્ચે આકર્ષણ બળ કેમ વધે? તો એના માટે એ સમજવા માટે હજી વાર છે, એના માટે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે. ઓકે, વ્યવસ્થિત સમજવી પડે. બટ અત્યારે સિમ્પલી હું તમને કહી દઉં કે પી અને ક્યુ જે છે એનો બંધ ક્રમાંક છે અહીંયા વધે છે, તો પી અને ક્યુ છે અતિશય નજીક હશે. એક્સ અને વાય જે છે એમાં બંધ ક્રમાંક કેટલો છે? 2. તો પી અને ક્યુ કરતાં એક્સ અને વાય છે થોડાક દૂર હશે ને એ બીમાં સિંગલ બોન્ડ છે તો એ વધારે દૂર હશે. ઓકે, તો બંધ લંબાઈ છે એ બંધ ક્રમાંક વધતા ઘટે. બંધ લંબાઈ છે એ બંધ ક્રમાંક વધતા ઘટે. ઓકે, એટલે આને કહી દઉં L3 કહી દઉં, આને કહી દઉં L2 અને આને કહી દઉં L1. તો અહીંયા શું થાય? L3 લેસ ધેન L2 લેસ ધેન L1. તો સૌથી વધારે બંધ લંબાઈ છે એમાં એ અને બીમાં. ધેટ્સ ઓલ. ડન. ઓકે, હવે આગળ વધીએ. જો હવે માની લ્યો કે આ ઓક્સિજન કાર્બન બંધ છે ને એને કહી દઉં X. આની બંધ લંબાઈ કેટલી છે? X. આ ઓક્સિજન કાર્બનની છે ને એ બંધ લંબાઈ કહી દઉં Y. અને આ જે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે ને એની બંધ લંબાઈ કહી દઉં Z. તો હવે તમારા મત મુજબ છે એ શું થવું જોઈએ? ધ્યાનથી સમજજો ભાઈ, આ મેટર સમજાશે તો જ સસ્પંદન શું કહેવા માંગે એ સમજાશે. તો તમારા મત મુજબ શું થવું જોઈએ? X ઇઝ ઇક્વલ ટુ Y ગ્રેટર ધેન Z. બરાબર ને? શું કહેવા માંગે છે? આ શેનો ક્રમ છે ભાઈ? બંધ લંબાઈનો. શેનો ક્રમ છે? બંધ લંબાઈ. ઓકે, તો બંધ લંબાઈના કિસ્સામાં શું છે સે જોવો તો એક્સ અને વાય છે એ બેની બંધ લંબાઈ સરખી છે, પરંતુ એક્સ અને વાય કરતાં ઝેડની બંધ લંબાઈ છે એ નાની છે. તો એ સાચી જ વાત છે ને, કારણ કે અહીંયા ઝેડ જે છે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, એટલે અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા શું છે? કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ. તો ડબલ બોન્ડની બંધ લંબાઈ ટૂંકી હશે અને કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ વધારે હશે. અને બીજું એ કે આ કાર્બન ઓક્સિજન વાય બોન્ડ લેન્થ અને આ કાર્બન ઓક્સિજન એક્સ બોન્ડ લેન્થ સિંગલ બોન્ડ છે, કાર્બન ઓક્સિજન બોન્ડ છે, માટે આ બે બોન્ડ લેન્થ સરખી હશે. સીધી જ વાત છે. પરંતુ મિત્રો આવું થતું નથી, આવું નથી થતું. તો હવે કોઈ પણ અણુનો ગુણધર્મ એટલે કે શું? તો કે એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ લંબાઈ, બંધ ક્રમાંક, બંધ કોણ, બંધની ઉર્જા, એના રાસાયણિક ગુણધર્મ, આ બધા જે છે એ શું થાય? કોઈ પણ અણુના ગુણધર્મ એક કહેવાય. ઓકે, આપણે કોઈ પણ વ્યક્તિને છે આપણે શું કહેવાય કે ક્યારેક આપણે એમ દર્શાવતા હોય, ખબર હોય તો, કે આ વ્યક્તિ છે એ કાળો છે, આ વ્યક્તિ છે એ ઘઉંવર્ણો છે, આ વ્યક્તિ છે એ ધોળો છે, આ ઊંચો છે, આ નીચો છે. તો એ ઊંચો, નીચો, કાળો, ધોળો, ઘઉંવર્ણો એ બધા શું થયા? માણસના ગુણધર્મ થયા. તો એ જ રીતના કોઈ પણ અણુના ગુણધર્મ એટલે એની બંધ લંબાઈ આવે, બંધ ક્રમાંક આવે, બોન્ડ એંગલ આવે, બોન્ડ ડિસોસિએશન એનર્જી એટલે બંને તોડવા માટેની ઉર્જા આવે. ઓકે, તો આ જે બધી મેટર જે છે એ શું થાય? અણુના કાંઈક ને કાંઈક ગુણધર્મ. ઓકે, તો આ જે ગુણધર્મ છે એ આપણે હવે આ ગુણધર્મ છે, મેં તમને આવું કહી દીધું કે અહીંયા એક્સ અને વાય છે એ બોન્ડ લેન્થ છે, બંધ લંબાઈ છે, બે પરમાણુ વચ્ચેનું અંતર છે અહીં સરખું છે. ઝેડ જે છે એમાં કાર્બન ઓક્સિજન અંતર છે એ ઓછું છે. પરંતુ આ વસ્તુ પ્રેક્ટિકલી જ્યારે સ્પેક્ટ્રોસ્કોપિકલ ડેટાથી જ્યારે જોવામાં આવી ત્યારે એકચ્યુઅલમાં થયું એવું કે x ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ. તો હવે તમે આ કીધું એ ખોટું નહીં, આ ખોટું નથી.
પણ આમાં કંઈક એવી મેટર છે કે જેના દ્વારા આ ખોટું પડે છે. આ ખોટું નથી, આ પરમ સત્ય છે. આ ખોટું નથી, આ પરમ સત્ય છે. પણ આમાં એવું કાંઈક બની ગયું. આ કાર્બોનેટ અણુ છે CO3 તમને ખ્યાલ હશે. ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ કાર્બોનેટ હોય તો CaCO3 કયો ને તો Ca2+ હોય અને CO3 હોય તો જો CO3 છે ને. ઓકે, તો સમજો તો આ અણુમાં એવું કંઈક બની ગયું કે જેથી કરીને આવું બની ગયું x y z. મીન્સ કે જેટલું આ કાર્બન ઓક્સિજન અંતર છે એટલું જ આ કાર્બન ઓક્સિજન અંતર છે અને એટલું જ આ કાર્બન ઓક્સિજન અંતર છે. વાત સમજાણી કાંઈ? ઓકે, તો હવે આ મેટર જો મારે તમને સમજાવવી હોય તો મારે સહારો લેવો પડે શેનો? યસ, સહસ્પંદનનો. તો કોઈ પણ ગુણધર્મ જ્યારે અમુક અણુના સમજાવી ન શકાતા હોય ત્યારે આપણે શેનો સહારો લેશું? સહસ્પંદનનો, એટલે કે રેઝોનન્સનો. વાત સમજાણી આખી? ક્લિયર થાય છે? ઓકે, તો હવે આપણે જે આમાં આગળ વધીએ તો થોડીક વાર પછી છે આ મેટર ક્લિયર થશે કે x y z છે એ કેમ થયા. ઓકે, હાલો હજી એક વાત બીજી કહું. માની લ્યો કે તમારી પાસે આવું છે, આ બેન્ઝીન. આ પણ બેન્ઝીન અને આ પણ બેન્ઝીન. હવે આ બેમાં તમને કઈ ફરક લાગે? યસ, તમે કહેશો ફરક લાગે છે. આ બોન્ડ જે છે એ અહીંયા છે, આ બોન્ડ છે એ અહીંયા છે ને આ બોન્ડ છે એ અહીંયા છે. તો શું આ બે એક થઈ જુદા જુદા? તો કંઈક IUPAC નામ આપો, બે સરખા જ થાય. IUPAC જો તમે નામ આપશો તો આ બે સરખા જ થશે. હવે બીજી એક વાત કહું તો કે અહીંયા શું હોય ભાઈ? તો કે કાર્બન. અહીંયા શું હોય? કાર્બન. કાર્બન કાર્બન કયો છે? ડબલ બોન્ડ. ઓકે, હવે અહીંયા શું છે? કાર્બન. આ કાર્બન કાર્બન કયો છે? સિંગલ બોન્ડ. તો ફરીથી જો હું આને કહી દઉં P અને આને કહી દઉં કેપિટલ Q તો શું થવું જોઈએ? બંધ લંબાઈ માટે સમજો ભાઈ, બંધ લંબાઈ માટે શું થવું જોઈએ? બંધ લંબાઈ માટે આવું થવું જોઈએ કે Q ઇઝ ગ્રેટર ધેન P. કારણ કે P માં ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ હોય એટલે બંધ લંબાઈ ઘટે. ઓકે, સિંગલ બોન્ડની સાપેક્ષે બંધ લંબાઈ ઘટે ને. તો અને અહીંયા Q ની બંધ લંબાઈ વધી જવી જોઈએ. શા માટે? યસ, શા માટે? સિંગલ બોન્ડ છે. ઓકે, ક્લિયર થાય? તો અહીંયા જે બંધ લંબાઈ છે એ Q ની વધારે છે અને P ની છે એ ઓછી છે. આપણને જોતા એવું લાગે છે, પરંતુ જો મિત્રો તમે આ વસ્તુ વિચારતા હોય તો આ ખોટું છે. તો કંઈક આ કેમ વળી તમે ખોટું કીધું? તો કંઈક આમાં એવું કંઈક થઈ ગયું જેથી આ ખોટું છે. તો એવું તો શું થઈ ગયું? એ થઈ ગયું સહસ્પંદન. ઓકે, તો સાચી મેટર શું છે? સાચી મેટર આ છે કે બંધ લંબાઈ in this case Q is equal to P. આયા જે છે આપણી પાસે ક્વેશ્ચન માર્ક છે, આયા જે છે આપણી પાસે ક્વેશ્ચન માર્ક છે અને ક્વેશ્ચન માર્ક છે શેનો છે? સહસ્પંદનનો. તો હવે એ જ એક્સપ્લેન કરું છું કે સહસ્પંદન છે એ છે શું. તો કે પહેલા તો સમજો, સહસ્પંદન થવા માટેની શરતો લખાવી દઉં. સહસ્પંદન થવા માટેની શરતો. ઓકે, સૌથી પહેલી વાત કે તમારી પાસે દરેક પરમાણુનું સંકરણ, પ્રીવિયસ લેક્ચરમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં વાત કરી હતી, સંકરણ sp2 કે sp હોવું જરૂરી છે. બીજી વાત જે છે એ બહુ અગત્યની કે સહસ્પંદન ક્યારે થાય આપણને કેમ ખબર પડે? તો કે પેલા પાઈ બોન્ડ હોય,
પછી સિગ્મા બોન્ડ હોય અને પછી પાછો પાઈ બોન્ડ હોય, તો આ કેસમાં સહસ્પંદન થાય. શું કહેવા માંગુ છું હમણાં થોડીક વારમાં છે એ ખબર પડી જશે. પછી પાઈ બોન્ડ હોય, સિગ્મા બોન્ડ હોય અને પ્લસ ચાર્જ હોય તો સહસ્પંદન થાય. પાઈ બોન્ડ હોય, સિગ્મા બોન્ડ હોય, નેગેટિવ ચાર્જ હોય તો સહસ્પંદન થાય. પાઈ બોન્ડ હોય, સિગ્મા બોન્ડ હોય અને લોન પેર હોય એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જે મેં તમને કાલે કીધું હતું, તો આટલા કિસ્સામાં છે એ સહસ્પંદન થાય. હવે કઈ રીતના શું કયો છો, હવે હું એ જ એક્સપ્લેન કરવા માંગુ છું. આ પાઈ, આ સિગ્મા અને આ પાઈ. ઓકે, હવે બીજી વાત કે આ અસર જે છે, આ અસર સમાંતર પી કક્ષકોના પાઈ ઇલેક્ટ્રોનના કારણે ઉદ્ભવે છે. ઓકે, હાલો એક્સપ્લેન કરું, સમજજો. જો એક્ઝામ્પલ લેતો જઈશ ને સમજાવતો જઈશ તો જ આ મેટર સમજાશે, અધરવાઇઝ એ નહીં સમજાય. આ કાર્બોનેટ ને બેન્ઝીનને છે આપણે થોડીક વાર પછી આપણે છે એને ફરીથી આપણે સમજશું. બટ અત્યારે જે હું કહું એ સાંભળજો. માની લ્યો કે તમારી પાસે આવું છે, ઓકે, તો જો આમાંની એક પણ શરત છે સહસ્પંદન થવા માટેની. સમજો, અહીંયા પાઈ બોન્ડ, ડબલ બોન્ડ એટલે એક સિગ્મા અને પાઈ ને, એટલે અહીંયા એક પાઈ, અહીંયા એક સિગ્મા ને પછી તરત જ પાઈ સિગ્મા પાઈ. હવે જોવો જી, આ sp2 કાર્બન છે, આ પણ sp2 છે, આ પણ sp2 છે, આ પણ sp2 છે. ઓકે, હવે આવું તમને ન ખબર પડે કે sp2 કે sp હોવું જરૂરી, તેમાં મૂંઝાવાનું નહીં. આ ચારમાંથી એકાદી શરત હોય એટલે એમાં સહસ્પંદન થતું હોય. પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા પોઝિટિવ, પાઈ સિગ્મા નેગેટિવ, પાઈ સિગ્મા લોન પેર. આમાંની એકાદી શરત હોય એટલે સહસ્પંદન થાય. ધેટ્સ ઓલ. ઓકે, આગળ જોઈએ. જો તો હવે આમાં સહસ્પંદન છે એ થાય કેમ, હવે એ એક્સપ્લેન કરું. જોજો અહીંયા બધા આ બંધારણને છે વ્યવસ્થિત લખું છું, સમજો. CH2, અહીંયા સિંગલ બોન્ડ કાર્બન, સોરી અત્યારે સિંગલ બોન્ડ રાખું છું. આપણી પાસે ટોટલ કેટલા કાર્બન છે? 4 કાર્બન. 4 કાર્બન આવી ગયા. ઓકે, ડન. હવે જો, હવે પાઈ બોન્ડ છે એ બને છે કેમ સમજો. કાર્બનની આ પી કક્ષક કે જે ડંબેલાકાર હોય, આ બીજા કાર્બનની આ પી કક્ષક કે જે ડંબેલાકાર હોય, આ કાર્બનની પી કક્ષક કે જે ડંબેલાકાર હોય અને આ કાર્બનની પણ પી કક્ષક કે જે ડંબેલાકાર હોય. હવે સમજો, હવે આ બંને વચ્ચે છે ને જે બંધ બને ને એને કયો બંધ કહેવાય ભાઈ? યસ, પાઈ બંધ. ઓકે, હવે આ પી કક્ષક જે છે, પી કે જે ડંબેલાકાર હોય, મેં તમને ક્વોન્ટમ મિકેનિક્સ વખતે પણ છે આ વસ્તુ એક્સપ્લેન કરેલી. હવે આ કાર્બનની પી અને આ કાર્બનની પી જ્યારે એકબીજાને સમાંતર હોય, દેખાય એકબીજાને સમાંતર છે આ રીતના આમ. ઓકે, તો ત્યારે જે બંધ બનાવી કયો બંધ બનાવે? પાઈ. અહીંયા જે બંધ બનાવી કયો બંધ બનાવે? પાઈ. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ છે આ રીતના આમ હોય, બે પી કક્ષક, તો અહીંયા જે આ બંધ બનાવી કયો બનાવે? સિગ્મા. આ એક જ અક્ષ ઉપર છે, જ્યારે આ કેસમાં શું છે? આ રીતના સમાંતર છે. ઓકે, તો આ કેસમાં જ્યારે એક જ અક્ષ ઉપર હોય ત્યારે સિગ્મા, આ રીતના હોય ત્યારે પાઈ. હવે શું થાય? હવે ઈ જોઈ. હવે જોજી, પહેલા આ પાઈ બોન્ડ, પછી આ સિગ્મા બોન્ડ, પછી આ પાઈ બોન્ડ. ઓકે, હવે આ કાર્બન ઉપર છે હાઇડ્રોજન દર્શાવી દઈ એટલે તમને એમ ન થાય કે આ સંયોજકતા પૂરી ન કરી. જોજી, અહીં કેટલા હાઇડ્રોજન છે? 1. અને અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 1. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2. અને અહીંયા પણ કેટલા હાઇડ્રોજન છે? 2. દર્શાવી દીધા. ફાઇનલ. ઓકે, હવે આગળ જો. હવે સહસ્પંદન બંધારણ છે એ કઈ રીતના આના લખવા? ફરીથી એક વાત કહી દઉં. જો બીજી અને અગત્યની વાત,
માની લ્યો કે આ છે તમારી પાસે આ કાર્બન કાર્બન વચ્ચેની બોન્ડ લેન્થ છે A, આ કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ છે એ B, આ કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ છે એ C. સમજો. તો આપણને શું લાગે છે? આ ડબલ બોન્ડ એ સિંગલ બોન્ડ, આ ડબલ બોન્ડ, એટલે ફરીથી આપણને એવું લાગશે કે A ઇઝ ઇક્વલ ટુ C બટ લેસ ધેન B. B ની બંધ લંબાઈ વધી જશે ને. જો જે અહીંયા શું હતું, x અને y ની બંધ લંબાઈ છે એ વધારે હતી કોના કરતાં? z કરતાં, કારણ કે z પાસે શું છે? ડબલ બોન્ડ છે. z પાસે ડબલ બોન્ડ હોય એટલે એની બંધ લંબાઈ ઓછી હોય. જ્યારે અહીંયા ડબલ બોન્ડ છે A અને C પાસે, તો એની બંધ લંબાઈ છે એ સરખી છે, પરંતુ B ની બંધ લંબાઈ છે એ કેવી હોય? વધારે હોય A અને C કરતાં. તો આ વધારે જ છે B ની બંધ લંબાઈ. પરંતુ મિત્રો આ મેટર ખોટી છે, આ મેટર તદ્દન ખોટી છે. તો વળી પ્રશ્ન કે આવું કેમ? તો એ જ હવે એક્સપ્લેન કરું છું, સાંભળજો. હવે એક વાત મને કહો કે શું આ બે પી કક્ષક વચ્ચે પાયબંધ બને? આ બે પી કક્ષક વચ્ચે પાયબંધ બને તો શું આ બે પી કક્ષક વચ્ચે પાયબંધ ન બને? યસ, ઓબ્વિયસ છે, બને જ. ઓકે, તો આની વચ્ચે જે ટેમ્પરરી છે અહીં પાયબંધ બનાવી દો. ઓકે, તો હવે સમજો, તો હવે આનું સહસ્પંદન બંધારણ છે લખવું કેમ? તો સમજો. આ બંધ છે ને પાયબંધ, એ ઉઠીને અહીંયા આવે અને આવડવા છે ને એ વયો જાય અહીંયા. એટલે આનો મતલબ શું થાય? આવો થાય. અત્યારે કક્ષકથી છે એ દર્શાવું છું, બટ દર વખતે છે એ કક્ષકથી દર્શાવવું જરૂરી નથી. કક્ષકથી જો કે દર્શાવવાનું જ ન હોય. આ તો હું તમને બહુ વ્યવસ્થિત રીતના એક્સપ્લેન કરું છું. એટલે ઓકે, તો હવે શું થયું જુઓ જી, પાઈ બોન્ડ ક્યાં આવી ગયો? અહીંયા. તો હવે તો કે આ કાર્બન છે, આ કાર્બન એને કેટલા બંધ બનાવ્યા? અહીંયા 1, આ 2, આ 3. યસ, 3 બંધ બનાવ્યા, પણ કાર્બન બંધ કેટલા બનાવે? 4. જ્યારે આ કિસ્સામાં જુઓ કાર્બને કેટલા બંધ બનાવ્યા હતા? આ એક પાઈ પહેલો, આ બીજો સિગ્મા, આ ત્રીજો સિગ્મા અને આ ચોથો સિગ્મા. 4 સંયોજકતા આ કિસ્સામાં પૂરી હતી, પણ અહીંયા કેટલી થઈ ગઈ? 3 જ. મીન્સ કે આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ આવી. જુઓ, કારણ કે છે આનું અષ્ટક પૂરું નથી. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2, 4 અને 6. અહીંયા 8 ઇલેક્ટ્રોન પૂરા હતા. 2, 4, 6 અને 8. તો અહીંયા છે ઇલેક્ટ્રોનની શું આવી? ઉણપ. વાત સમજાણી? ઓકે, તો અહીંયા જે છે આ કાર્બન ઉપર છે એ કયો ચાર્જ આવશે? તો કે ઇલેક્ટ્રોનની ઉણપ આવી એટલે અહીંયા આવશે પ્લસ ચાર્જ. કયો ચાર્જ? પ્લસ. હવે આ જે એક કોઈ પણ બંધ બન્યું એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કયો જી મને. યસ, 2 ઇલેક્ટ્રોન. તો બે ઇલેક્ટ્રોન છે એ કોને લઈ લીધા? આ કાર્બને. એટલે કે આ કક્ષકમાં હોય આ કાર્બને લઈ લીધા, રાઈટ? તો આની ઉપર કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ. અને આ કાર્બન ઉપર છે એ કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ. શું કામ? આ બંધના, સમજો, આ બંધના 2 ઇલેક્ટ્રોન છે એ કોને લઈ લીધા? ક્યાં વયા ગયા? અહીંયા વચ્ચે. તો આમાં શું હોય? તો કે એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો હોય, એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો હોય. તો બંને ઇલેક્ટ્રોન છે શિફ્ટ અહીંયા થઈ ગયા. આ કાર્બન કે આ કાર્બનને કાંઈ ફેર નહીં પડે. ફેર આને પડશે અને આને પડશે. ઓકે, આની ઉપર છે ઇલેક્ટ્રોન વધી જશે, આની ઉપર છે ઘટી જશે. તો આ જે બંધારણ બન્યું સહસ્પંદન બંધારણ કહેવાય. હવે લખાય કેમ? હવે એ શીખડાવું. જો સમજજો. સમજો, માની લ્યો કે આવું છે ને તમારી પાસે. ઓકે, તો જો તમારે સહસ્પંદન બંધારણ લખવું હોય તો આ બંધ છે એ અહીંયા આવે, આ બંધ છે એ અહીંયા જાય. ઓકે, હવે કોઈ પણ એક બંધ જે છે એ કેટલા ઇલેક્ટ્રોનથી બનેલો હોય? 2 ઇલેક્ટ્રોનથી.
ઓકે, તો હવે એના પરિણામે છે એ શું થશે જો આ બોન્ડ છે એ ક્યાં જશે તો કે આ બંને કાર્બન વચ્ચે, એટલે અહીંયા રાખો એરોથી આ રીતના દર્શાવવાનું. હો ભાઈ, એરોથી આ રીતના છે એ દર્શાવવું જરૂરી છે, એરોથી દર્શાવવાનું. અને અહીંયા આખે આખો આ રીતના એરો હોય, આ રીતનો એરો હોય આખે આખો, એટલે તમારે શું સમજવાનું, આ બોન્ડના છે બે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જાય છે, એટલે આખો બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થાય છે. ઓકે, અને આ બોન્ડ છે અહીંયા શિફ્ટ થાય. હવે જ્યારે આ રીતનો સીધો કોઈ પણ અહીંયા શું હોય કાર્બન, આ કાર્બન ઉપર જ્યારે શિફ્ટ થાય ને ત્યારે શું સમજવાનું, આની ઉપર કયો ચાર્જ આવશે નેગેટિવ, અને અહીંયા કયો ચાર્જ આવશે પોઝિટિવ. ઓકે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે એવું, એનું કારણ શું તો કે આ બોન્ડના બે ઇલેક્ટ્રોન છે અહીંયા વહી ગયા. વાત સમજાણી કાંઈ? ઓકે, હવે હજી આગળ જોઈએ, સમજજો. તો આ મેટર છે એ કન્ટિન્યુ ચાલુ રહે. ઓકે, હવે ફરીથી શું થાય જો સમજો, ફરીથી આવું થાય. આ એક નેગેટિવ ચાર્જ એટલે કેટલા, એક બંધ એટલે બે ઇલેક્ટ્રોન. એવી જ રીતના એક નેગેટિવ ચાર્જ બરાબર કેટલા ઇલેક્ટ્રોન થશે, બે ઇલેક્ટ્રોન. તો આ એક નેગેટિવ ચાર્જ એટલે બે ઇલેક્ટ્રોન, તો એ બે ઇલેક્ટ્રોન છે બંધ બનાવવા માટે પૂરતા છે. આ બોન્ડ છે એ ફરીથી અહીંયા શિફ્ટ થાય, એટલે ફરીથી શું બને જોજો, આ નેગેટિવ ચાર્જ અંદર આવ્યો એટલે અહીં બંધ. આ બોન્ડ છે એ ક્યાં શિફ્ટ થયો, અહીંયા, એટલે અહીંયા બંધ. વાત સમજાણી? તો આ મેટર જે છે એ સતત ને સતત ચાલુ રહે. ઓકે, એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે એ સતત ને સતત ઘૂમા જ કરે અને એ ફેરા કરે, એના પરિણામે શું થાય જોવો, આવું થશે. વાત સમજાણી? એટલે આ મેટર આખી કેવી છે સમજજો, કે અહીંયાથી આ ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ સતત ને સતત છે એ ચાલુ જ રહેશે. મીન્સ કે આ જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે ને, આ જે પાઈ બંધના ઇલેક્ટ્રોન તમને દેખાય ને, એ પાઈ બંધના ઇલેક્ટ્રોન. ઓકે, હવે બીજી એક તમને છે કન્ફ્યુઝન થતું ક્લિયર કરી દઉં. ડબલ બોન્ડ હોય તો આમાંથી બેમાંથી કોઈ પણ એકને પાઈ કે સિગ્મા તમે કહી શકો. હવે તમે આને પાઈ કીધો તો આને સિગ્મા કીધો, તો આને પાઈ કેવું હોય ને આને સિગ્મા કેવું હોય તોય છૂટ. એટલે આમાં એવું નથી કે ઉપર હોય પાઈ હોય નીચે હોય સિગ્મા હોય, રાઈટ? ઓકે, તો હવે આમાં જે ઇલેક્ટ્રોનનું જે ટ્રાન્સફરન્સ છે ચાલુ રહે. વાત સમજાણી? ઓકે, ઇલેક્ટ્રોન છે ડીલોકેલાઇઝ રહે. ડીલોકેલાઇઝનો મિનિંગ શું થયો, એક જગ્યાએ બંધ હોય. બંધ એટલે તો કે એ આટલાથી આટલા એરિયાની વચ્ચે ઇલેક્ટ્રોન છે એ સતત ને સતત ઘૂમતા હોય, સતત ને સતત ફરતા હોય. અને આ જ ઘટના જે છે એને શું કહેવાય, સંસ્પંદન. ઇલેક્ટ્રોનનું ડીલોકેલાઇઝેશન. પણ કયા ઇલેક્ટ્રોન? પાઈ ઇલેક્ટ્રોન. કયા? પાઈ ઇલેક્ટ્રોન. અહીંયા મેં ક્યાંક લખી દીધું હતું, યસ આઈ રહ્યું. સમાંતર પી કક્ષકના પાઈ ઇલેક્ટ્રોનના કારણે ઓકે આ અસર છે ઉદ્ભવે છે. તો જો આ સમાંતર પી કક્ષક હતી, હમણાં મેં તમને દર્શાવ્યું હતું, એના કારણે આ ઇલેક્ટ્રોન છે એ સતત ને સતત શું કરતા રહીએ, આખા અણુમાં ફરતા રહેશે. અને આ જ ઘટનાને કહેવાય સહસ્પંદન. તો મિત્રો હવે આ પ્રેક્ટિકલી છે, આ વસ્તુ જોવામાં આવી. ઓકે, અને આપણે બંધારણ લખીએ છીએ આમ, પણ હકીકતે બંધારણ છે એ આવું હોય છે. અને આ જે હકીકતે બંધારણ હોય એને શું કહેવાય, રિયલ હાઇબ્રિડ. આ રેચ આપણે શોર્ટમાં છે અને આ રેચ તરીકે લખી શકીએ રિયલ હાઇબ્રિડને. એટલે આનો મતલબ શું થયો તમે સમજો. પ્રેક્ટિકલી એટલે કે હકીકતમાં આ બંધારણ હોતું નથી, આ બંધારણ હોતું નથી, પરંતુ જે સાચું બંધારણ છે એ આ હોય છે. મીન્સ કે આ બેન્ઝીનનો કેસ છે ને, તો બેન્ઝીનના કેસમાં બેમાંથી એક પણ બંધારણ છે એ સાચા નથી. સાચું બંધારણ છે એ આ છે. ઓકે, તો અહીંયા જે છે, અહીંયા બંધ ક્રમાંક 1.5 છે. કેટલો ભાઈ? યસ 1.5. હવે આ બધાય કાર્બન કાર્બન વચ્ચે હવે જુઓ જી, બંધ ક્રમાંક કેટલો છે? 1.5. આ એક આખો બંધ અને એક આવડો આ આંશિક બંધ, અને એના પરિણામે બંધ ક્રમાંક કેટલો થાય છે? 1.5.
વાત સમજાય? ઓકે, હાલો હજી આપણે છે વધારે પ્રેક્ટિસ કરીએ તો જ છે આઈડિયા આવશે. સમજો, ઇલેવન્થ વાળાને એક ખાસ રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને આ બધી વાત છે એ તમારી બુકમાં છે એ ટેકાવજો. જ્યારે પ્યોર બોન્ડિંગના કન્સેપ્ટ હાલશે ત્યારે છે આ બધુંય તમને છે ધીમે ધીમે સમજાવવા મળશે. ઓકે, એક તમને બીજી વાત કરી દઉં કે આ કેમિસ્ટ્રી વિષય છે ને અઘરો લાગે એનું કારણ શું ખબર? કેમિસ્ટ્રી વિષય અઘરો લાગે એનું કારણ એ કે તમે 2-3 ચેપ્ટર જે છે ને અથવા તો 4 ચેપ્ટર ભણો ને, હવે એ 4 ચેપ્ટરનું ક્યાંક ને ક્યાંક આડું કનેક્શન હોય. હવે એ જો તમને કનેક્શન મળી જાય ને તો કેમિસ્ટ્રી જેવું સહેલું કાંઈ કરતા કાંઈ નથી. વાત સમજાણી આખી? ઓકે, એટલે તમને શરૂઆતના સ્ટેજ ઉપર કેમિસ્ટ્રી છે અઘરું લાગશે જ, કે જે હું પણ સ્વીકારું છું, બરાબર. પણ જ્યારે એનું શું કહેવાય, તમને ઇન્ટરકનેક્શન મળી જાય ને કે કયા ચેપ્ટરનું કયા ચેપ્ટર સાથે જે કનેક્શન છે, ત્યારે તમને આ મેટર સમજાવવા માંડે. એટલે જ્યારે આખું 11મું ધોરણ પૂરું થાય ને, આખું 11મું ધોરણ, ત્યારે કેમિસ્ટ્રી શું છે ને તમને સમજાશે. કારણ કે ક્યાંક ને ક્યાંક છે ને આ બધાના આડાવડા ચેપ્ટરમાં છે ને કનેક્શન છે. ઓકે, એટલે કેમિસ્ટ્રી બાબતે હું જોવા જાઉં તો 11મું ધોરણ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે 12મા કરતાં. કારણ કે જો તમે 11મું સમજેલું સરખું હશે તો 12મું ધોરણ છે એ બહુ એટલે બહુ ઇઝી, એમાં કાંઈ છે જ નહીં, વાતમાં જ કાંઈ નથી 12મા ધોરણના કેમિસ્ટ્રીમાં. પણ જો આ નહીં આવડતું હોય ને તો ઓલું તો ભૂલી જાવ તમે. 11મું ધોરણ છે એ આવડવું જરૂરી. એટલે 11th વાળા સ્ટુડન્ટને છે એક મારી રિક્વેસ્ટ છે કે તમને અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર તમે એક તો આજે આ નવું સ્ટાર્ટ કર્યું છે, તમે એક તો અમારી સામે બેઠેલા નથી, એટલે ઓનલાઈન જે છે એજ્યુકેશન, બરાબર, એમાં અમે 100% અમે જે લોહી રેડીને જે કામ ન કરી શકીએ. ઓકે, તો શાયદ હું શું કહું છું એ તમે સમજી શકો છો. પણ તમારે 11th વાળાને એક વાત કહેવાની કે અત્યારે જે કાંઈ પણ હાલે છે, માની લ્યો કે એમાંથી તમને 10% સમજાય ને તોય ઘણું કહેવાય, ઘણું બધું. ઓકે, કારણ કે જે આપણા જે મેઇન 3 ચેપ્ટર છે એ 3 ચેપ્ટર ફિઝિકલ ક્લાસ વગર સમજાવવા શક્ય નથી. ઓકે, અને એ સમજાવી દઉં તો એમાં છે એ કાંઈ તમે જે એમાંથી શું કહેવાય કે જે મૂળ વસ્તુ છે એ તમે પકડી નહીં શકો. ઓકે, એટલે એ ચેપ્ટર છે અહીંયા ફિઝિકલ ક્લાસ વગર છે એ પોસિબલ નથી. તો મારી એક રિક્વેસ્ટ છે, આ જે કાંઈ પણ હું તમને એક્સપ્લેન કરું છું એમાંથી તમને 10% સમજાશે ને, ખાલી 10%, એટલે તમે ઘણું બધું શીખી ગયા. ડન? ઓકે, બાકીની મેટર જે ઓટોમેટિક આપમેળે આવડવા મળશે અને જ્યારે તમે અહીંયા આવશો ત્યારે આ છે પાછું અમારે કરાવવાનું જ છે. ફાઇનલ? ઓકે, એટલે ન આવડે તો મૂંઝાવાની જરૂર નથી, બટ જે કાંઈ પણ ઇનિશિયલ સ્ટેજ ઉપર તમને આવડે છે એ સમજો. સમજાય? ઓકે, એટલે ક્યારેય છે આ બાબતે મૂંઝાવું નહીં કે કેમિસ્ટ્રીમાં ડિફિકલ્ટી, બટ બધાની ઇનિશિયલ સ્ટેજ ઉપર છે શરૂઆતમાં બધાને તકલીફ પડે, એટલે જ આ વિષયથી જે બધા ભાગે છે. બટ ભાગવાની જરૂર નથી, એને સમજવાની જરૂર છે. ઓકે, હું આ એકને એક વાત છે ઘણા વર્ષોથી કહેતો આવું છું. એટલે જે વિદ્યાર્થી છે આ વસ્તુ પકડી લે છે એને વાંધો નથી આવતો, અને જે નથી પકડી શકતા એના પ્રોબ્લેમ આવે છે. ઓકે, એટલે આમાં તમે નાસી પાસ થઈ જશો ને કે આ મને ક્યારેય નહીં આવડે તો વાર્તા પૂરી. તો એ કોઈની તાકાત નથી દુનિયામાં કે એ તમને શીખડાવી શકે. બટ જે કાંઈ પણ અહીંયા મારા થ્રુ તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એને તમે ફોલો કરો, બસ, બીજું કાંઈ નથી જોતું મારે. પછી ગેરંટી મારી જવાબદારી તમને શીખડાવવાની, ગેરંટેડ તમને આવડી જશે 1001%. બટ અત્યારે છે તમે આ વસ્તુ છે જેટલી આવડે એટલી સમજો. ન આવડે, તમને ડાઉટ હોય તો તમે છે એ મૂંઝાવમાં કે હવે મને આ નહીં આવડે, કારણ કે અમુક મેટર એવી છે જે ન સમજે. ઓકે, તો આગળ વધીએ. બીજું એક્ઝામ્પલ લઉં છું, સમજો.
માની લ્યો કે આવું છે તમારી પાસે CH3 CH, એક કામ કરીએ, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ઓકે, હાલો જો કઈ રીતના શું થશે સમજજો. પહેલા તો જુઓ જી સહસ્પંદની અસર છે કે યસ અહીંયા પાઈ સિગ્મા પાઈ, તો આ તો લાંબી ચેન છે, તો કે તમે તો આટલું જ કીધું હતું, પણ ચેન જુઓ તમે ગમે યાદ ગમે ચાલુ કરો, પાઈ સિગ્મા પાઈ ફોલો થાય જ. પાઈ સિગ્મા પાઈ કોઈ પણ રીતે છે તમે આને ફોલો કરી શકો. તો જો આનું સહસ્પંદન બંધારણ છે એમાં લખવું હોય કઈ રીતના લખીશ સમજો. આ બંધ છે એ અહીંયા આવે, હંમેશા જે બોન્ડ શિફ્ટ કરાવવાનો એ પાઈ બોન્ડ, એટલે આ બોન્ડ છે એ આ બે વચ્ચે આવે અને એના પરિણામે આ બોન્ડ છે એ આની ઉપર આવે. એટલે આનો મિનિંગ શું થાય સમજો. આનો મિનિંગ આવો થાય, CH2 હજી એક છે એ સહસ્પંદનનો વિડીયો આવશે, CH2 સિંગલ બોન્ડ CH. હવે અહીંયા શું આવી જશે, એરો છે અહીંયા ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ. હવે જ્યાંથી એરો ઉઠ્યો છે અહીંયા સિંગલ બોન્ડ, જ્યાં આવ્યો અહીંયા ડબલ બોન્ડ. ઓકે, એટલે અહીંયા સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ, અહીંયા CH ડબલ બોન્ડ, અહીં CH, અહીંયા સિંગલ બોન્ડ, અહીં CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 માઇનસ. હવે અહીંયા આ કાર્બન ઉપર એરો મીન્સ કે એની ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયાથી ઇલેક્ટ્રોન શું કહેવાય કે ઉલટા અહીંયાથી ઇલેક્ટ્રોન છે અહીંયા ગયા, તો આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ આવશે એટલે કે પોઝિટિવ ચાર્જ. ઓકે, અને આ મેટર છે એ સતત ને સતત ચાલુ રહે છે, એટલે એનો મતલબ શું થયો ખબર, કે આ બંધારણ સાચું નથી, આ બંધારણ સાચું નથી, પણ જે રિયલ હાઇબ્રિડ છે ને એ જ સાચું છે. એટલે કે અહીંયા સાચું આનું બંધારણ કેવું હોય ખબર, CH2 CH 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 CH2. ઓકે, એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું વાદળ છે એ સતત ને સતત છે અહીંયા ઘૂમતું હોય ને એના પરિણામે આ દરેકની બંધ લંબાઈ છે એ કેવી થાય, ઇક્વલ. કારણ કે અહીંયા બંધ ક્રમાંક જુઓ, નથી 1 નથી 2, 1 અને 2 ની વચ્ચેનો કેટલો 1.5. વાત સમજાણી કાંઈ? ઓકે, એટલે આખે આખું આ જે હકીકતે જે પ્રેક્ટિકલી બનતું હોય ને એની વાત છે. ઓકે, પ્રેક્ટિકલી હકીકતે સાચું બંધારણ આ છે, પણ બુક પેન ઉપર લખવા માટે આપણી માટે આ બંધારણ જરૂરી છે. વાત સમજાણી? બુક પેન ઉપર લખવા માટે, બુકમાં લખવા માટે આ બંધારણ જરૂરી છે. ઓકે, પણ આ જે બંધારણ છે ને, આ બંધારણ એ હકીકતે સાચું બંધારણ છે. વાત સમજાય? ડન? ઓકે, હાલો ત્રીજી વાત, ત્રીજું બંધારણ. ત્રીજું આપણે એક્ઝામ્પલ લઈએ એટલે વધારે આઈડિયા આવે. હાલો હવે આ જે બેન્ઝીન વાળી વાત છે ને એ લઈ લઉં, પછી ઓલી કાર્બોનેટ વાળી વાત લઈ લઈશ. હવે જો આ પાઈ બોન્ડ છે એ અહીંયા આવે, આ પાઈ બોન્ડ છે એ અહીંયા આવે અને આ પાઈ બોન્ડ છે એ અહીંયા આવે. તો હવે એના પરિણામે શું થાય જોજો. અને જ્યારે સહસ્પંદન બંધારણ લખો ત્યારે આ રીતના ડબલ એરોથી આમ બે બાજુ તીરથી છે એ દર્શાવવું. એના પરિણામે શું થાય જો, આ પાઈ બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થયો. ઓકે, તો હાલો આ પાઈ બોન્ડ છે ક્યાં શિફ્ટ થયો, અહીંયા શિફ્ટ થયો. યસ, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થયો. યસ, તો આ જે છે આ બંનેને કહેવાય શું ભાઈ, સહસ્પંદન બંધારણ. આને કહેવાય શું, સહસ્પંદન બંધારણ. પરંતુ સાચું બંધારણ તો આ જ છે. કઈ વાળું ભાઈ? આ વાળું. મીન્સ કે આ જે બ્લુ કલરના પાઈ ઇલેક્ટ્રોન દેખાય ને, આલો બ્લુ પેનથી નથી દર્શાવવું, એ સતત ને સતત છે ઘૂમતા હોય.
આ મેટર છે, હાલો તમને મસ્ત એક્ઝામ્પલથી સમજાવું એટલે તમને એક જ મિનિટમાં જે સમજાઈ જશે. ઓકે, સમજો અહીંયા જે આ ઇલેક્ટ્રોન છે, પાઈ ઇલેક્ટ્રોન, એ સતત ને સતત છે ઘૂમતા હોય છે. સમજો હવે માની લ્યો કે તમારી સામે એક મૂવી ચાલે છે, મૂવી, બરાબર. હવે એ મૂવી ચાલુ છે, હવે તમારે કોઈ પણ એક સીન જોવો છે, તો તમે શું કરશો? મૂવી છે એને સ્ટોપ કરશો ને? તો હવે જ્યારે મૂવી સ્ટોપ કરશો ત્યારે તમને કોઈ પણ એક સીન દેખાશે ને? તો અહીંયા મેટર સેમ એવી જ છે. જો આ જે છે પિક્ચર ચાલુ છે, મીન્સ કે આ છે રિયલ હાઇબ્રિડ, આ ઇલેક્ટ્રોન છે એ સતત ને સતત ફરે છે. માની લ્યો કે હવે છે આને હું અચાનક છે બંધ કરી દઉં, એટલે કે આ ઇલેક્ટ્રોન છે એ જે ચાલુ છે એને અચાનક હું સ્ટોપ કરી દઉં. મીન્સ કે પિક્ચર જે હાલે છે એને હું કરી દઉં સ્ટોપ, બંધ નહીં, સ્ટોપ. ઓકે, તો એના પરિણામે શું થશે? કાં તો તમને આ જોવા મળશે, કાં તો તમને આ જોવા મળશે. વાત સમજાય છે આખી? ઓકે, અને જે સ્ટોપ કરીને જે તમે સીન જોવો છો, કે જે સીન આમાંનું કોઈ પણ એક સીન હશે. વાત સમજાણી? ઓકે, તો સહસ્પંદન બંધારણ એટલે શું? તો કે જે આપણી પાસે સાચું સ્ટ્રક્ચર જે છે આ છે, મીન્સ કે મૂવી છે એ આ છે, પિક્ચર મેઇન વસ્તુ હીરો છે ને એ આ છે. ઓકે, તો હવે માની લ્યો, તમે સમજો એક બહુ મસ્ત વાત કરું. માની લ્યો કે રિતિક રોશન જે છે એ ઠેકડો મારે છે એક પિક્ચરમાં, તો એનો જમણો પગ છે એ આગળ છે, ડાબો પગ છે એ પાછળ છે. તમે સ્ટોપ કરી દીધું ત્યારે તો એ માની લ્યો કે આ મળે છે. હવે તમને તો ખબર જ છે ક્રિશ પિક્ચર છે એમાં રિતિક રોશન છે એ ઉડે છે, તો ક્યારેક એવું થાય ને કે ડાબો પગ છે એ આગળ હોય, જમણો પગ છે એ પાછળ હોય. તમે સ્ટોપ કર્યું ત્યારની વાત છે. રિતિક રોશન છે એ સતત ને સતત ઉડે છે, બરાબર. તો ક્યારેક શું થાય, એનો પહેલી વાર તમે સ્ટોપ કર્યું, પિક્ચર ચાલુ હતું ત્યારે, એટલે એનો ડાબો પગ છે એ આગળ, જમણો પાછળ. હવે પાછું પ્લે કર્યું, હવે થોડીક વાર પછી છે તમે પાછું સ્ટોપ કર્યું, એટલે એવું શક્ય છે ને કે આ પગ છે એ આગળ આવી જાય, આ પગ છે એ પાછળ રહી જાય. વાત સમજાણી કઈ? તો આ જે છે આ બે વસ્તુ આ છે કે જે તમે સ્ટોપ કરીને જોવો છો. પણ સાચી મેટર આ છે, સાચી મેટર આ છે. અને હજી એક અહીંયા આપણે જે દોરેલું હતું એ સાચું એવું છે. ખબર પડી કાંઈ? વાત સમજાણી? ઓકે, આગળ વધી. હાલો હજી એક બંધારણ લઈએ આપણે. માની લ્યો કે આવું છે તમારી પાસે. ઓકે, હાલો જી, મારે આનું સહસ્પંદન બંધારણ દોરવું હોય તો કંઈક પહેલાં જોવાનું. અહીંયા પાઈ, યસ, અહીંયા સિગ્મા, યસ, અહીંયા પાઈ. ઓકે, અહીંયા પાઈ, અહીં સિગ્મા, અહીંયા પાઈ. તો જો આનું સહસ્પંદન બંધારણ કેમ દોરીશ? આ પાઈ બોન્ડ છે એ અહીંયા આવે, તો આ પાઈ બોન્ડ જે છે સમજો, આ પાઈ બોન્ડ છે એ અહીંયા જાય, આ પાઈ બોન્ડ છે એ અહીંયા આવે, એટલે આવું બને. સિંગલ બોન્ડ, અહીં ડબલ બોન્ડ, અહીંયા આવશે ડબલ બોન્ડ, અહીંયા પાઈ બોન્ડ, અહીં ડબલ બોન્ડ, યસ, અહીંયા આવશે માઇનસ ચાર્જ, અહીંયા આવશે પ્લસ ચાર્જ. ઓકે, કારણ કે આ કાર્બન ઉપરથી જો ઇલેક્ટ્રોન ગયા. ફાઇનલ? ઓકે, હાલો હજી એક એક્ઝામ્પલ લો. ઓકે, તો આની રિયલ હાઇબ્રિડ છે એ કેવી થશે? આની રિયલ હાઇબ્રિડ, આ જે છે આ રિયલ હાઇબ્રિડ. ઓકે, આ તો સહસ્પંદન બંધારણો છે. ઓકે, તો આની રિયલ હાઇબ્રિડ છે આવી થશે. જો રિયલ હાઇબ્રિડ છે એ કંઈક આવી થશે. મીન્સ કે ઇલેક્ટ્રોન છે એ કેટલા એરિયામાં આટા મારતા હશે? તો કંઈક અહીંયાથી લઈને અહીંયા સુધી.
ઓકે, આટલા એરિયામાં છે આટા મારતા હશે. હવે અહીંયા શું કામ નહીં આટો મારવા આવે? પહેલી વાત તો કે આ કાર્બન છે ને sp3 છે. જો અહીં 2 હાઇડ્રોજન હોય તો કેટલા સિગ્મા બને એવા કાર્બન? 1 2 3 અને 4. ઓકે, તો આ જે છે સાચી રિયલ હાઇબ્રિડ એટલે કે સાચું બંધારણ આ છે. આ શું છે? આખું આ ફિલ્મ સ્ટોપ કરી દો એટલે 2 માંથી એક તમને આ જોવા મળે. ઓકે, હાલો પાંચમું. માની લ્યો કે તમારી પાસે આવું છે. ઓકે, હાલો જોવો જી. આમાં સસ્પંદન છે એ થશે કે નહીં થાય? એક કામ કરીએ, હાલો ને આ લીટો અહીંથી હટાવી દો એટલે તમને વધારે આઈડિયા આવે. હાલો, આમાં સસ્પંદન છે એ થશે કે નહીં થાય? હવે જો સસ્પંદન થતું હોય ને તો જ આવા બંધારણ દોરવાની વાત આવે, બાકી આવે નહીં. તો સમજો. ઓકે, બીજી એક વાત કે આના પછી છે આપણે મેઝોમેરિક ઇફેક્ટ છે એ શીખવાની છે. એ લગભગ આના પછીની ને એના પછીના લેક્ચરમાં મેઝોમેરિક ઇફેક્ટ આવશે. હવે જુઓ, અહીંયા તમે એમ કહેશો પાઈ સિગ્મા પાઈ નથી. ક્યાં છે અહીં? જુઓ અહીંયા પાઈ સિગ્મા તરત પાઈ હોવો જોઈએ, નથી. સસ્પંદન થાય નહીં. અને બીજી એક વાત કે અહીંયા છે કાર્બન કયો આવી ગયો? sp3 એટલે કે આમાં સસ્પંદન થાય નહીં. ઓકે, હાલો હવે આ કાર્બોનેટ વાળું એક્ઝામ્પલ લઈ લઈ. એટલે તમારે છે એ કન્ફ્યુઝન છે એ ક્લિયર થઈ જાય. સમજો, એ છઠ્ઠું એક્ઝામ્પલ કાર્બોનેટનું લઈ લઉં. C ડબલ બોન્ડ O માઇનસ, અહીંયા પણ O માઇનસ. જો એક નેગેટિવ ચાર્જ એટલે હમણાં જ મેં કીધું કેટલા ઇલેક્ટ્રોન? 2. એક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન છે એ પૂરતા છે? યસ. તો આ નેગેટિવ ચાર્જ છે અહીંયા આવે એટલે કે આ બોન્ડ છે એ ઉઠીને જાય ઉપર, એટલે એના પરિણામે છે એ કેવું સહસ્પંદન બંધારણ મળે? આવું. કાર્બન અહીંયા હવે સિંગલ બોન્ડ છે અહીંયા, યસ. તો અહીંયા ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, આનો તો એમનો. હવે અહીંયા શું આવી જશે? બરાબર છે, ડબલ બોન્ડ. ઓકે, હાલો હવે આના પછીનું સહસ્પંદન બંધારણ, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, યસ. તો આ જે છે આ નેગેટિવ ચાર્જ અહીંયા બોન્ડ બનાવશે, ડબલ બોન્ડ થઈ જશે. તો આ છે અહીંયા આવી જશે. તો કે હવે અમુકને આમાં પ્રશ્ન થાય, જે બુદ્ધિશાળી છે એને પ્રશ્ન ન થાય. શું કામ? સમજી ગયા છો તમે? હવે દાખલા તરીકે આ બોન્ડ છે અહીંયા, આ નેગેટિવ ચાર્જ અહીંયા અંદર બંધ બનાવવા આવ્યો, બરાબર. આ બંધને છે અહીંયા ઉઠાડીને ન મૂકવું, અહીંયા આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ ન લઈ આવું તો આ મેટર આવી થાય. જો ઉપર માઇનસ, અહીં ડબલ બોન્ડ ઓક્સિજન, અહીં ડબલ બોન્ડ ઓક્સિજન એમને રહીએ. હવે અહીંયા આમને રાખવું તો આ કાર્બને કેટલા બંધ બનાવ્યા? 5. એટલા માટે આ બોન્ડને છે ઉઠાડીને અહીંયા લેવો જ પડે, એટલે આ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ કરવો જ પડે. જો થઈ ગયા 4. ઓકે, તો મિત્રો અહીંયા જે છે નેગેટિવ ચાર્જ જે છે એ સતત ને સતત શું કરતા હોય? ભ્રમણ કરતા હોય. ઓકે, અને એના પરિણામે છે અહીંયા તમને કાર્બન ઓક્સિજન છે એ બંધ લંબાઈ છે એ તમને અહીંયા ડબલ બોન્ડ ને સિંગલ દેખાય, એ તમારી વાર્તા ખોટી છે. સાચી વાત આવી છે. કાર્બન અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, કે જ્યાં દરેક જગ્યાએ આ રીતના છે એ આંશિક બંધ હશે. ઓકે, આ રીતના છે એ આંશિક બંધ હશે, સંપૂર્ણ બંધ નહીં હોય. અહીંયા છે એ કેવો બંધ હશે ભાઈ? આંશિક. અને ટોટલ ચાર્જ કેટલો હશે ભાઈ? તો કે આ -1 આ -1 એ ટોટલ ચાર્જ છે એ -2 થશે. વાત ખબર પડી? ઓકે, સમજાય? તો હવે આપણે અહીંયાથી સમજી શકીએ છીએ કે અહીંયા કાર્બન ઓક્સિજન આ બંધ ક્રમાંક કેટલો છે? 1.5. અહીંયા કેટલો છે? 1.5. અહીંયા પણ કેટલો છે? 1.5. ઓકે, હકીકતે 1.5 હોતો નથી. હાલો તમને એક્યુરેટ વેલ્યુ કહું. એક્યુરેટ વેલ્યુ છે એ આવી કંઈક છે.
CO3 2 માઇનસ આ જે બંધ લંબાઈ છે એ છે 1.33 અને આ પણ છે 1.33. ઓકે, આ જે બંધ ક્રમાંક છે ને આ નથી 1 નથી 1.5 નથી 2, કેટલી છે 1.33 1.33 1.33. તો બધાની બંધ લંબાઈ સમાન હોય તો આ બધાય કાર્બન ઓક્સિજન વચ્ચેનું આકર્ષણ છે એ પણ કેવું હોય, સમાન હોય. અને એના પરિણામે અહીંયા દરેક કાર્બન ઓક્સિજન બોન્ડ લેન્થ અહીંયા આપણે કીધું હતું ને x y અને z કે જે સહસ્પંદનના કારણે, અને આ શું છે રિયલ હાઇબ્રિડ, અહીંયા શું થઈ જાય x y z. વાત સમજાય? ઓકે, હાલો પછી આપણે બેન્ઝીનની વાત કરી હતી તો કે બેન્ઝીનમાં તો મેં તમને સમજાવી દીધું. અહીંયા બેન્ઝીનમાં છે એ બંધ ક્રમાંક જે છે એ હોય છે 1.5. ઓકે, 1.5 બંધ ક્રમાંક હોવાના કારણે બધે કાર્બન છે બોન્ડ લેન્થ છે એ સમાન હોય છે. વાત સમજાણી કાંઈ? ઓકે, તો મિત્રો હવે તમને એક હોમવર્ક આપી દઉં, સહસ્પંદન બંધારણ દોરજો અને મને મોકલજો. ઓકે, તો આ ત્રણેય જે છે એના તમારે સહસ્પંદન બંધારણ છે એ દોરીને મને છે એ મોકલવાના છે. ફાઇનલ. તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. હજી આવશે રેઝોનન્સ છે એ 2.0. ઓકે, અને પછી છે આ ખતમ થશે. થેન્ક યુ.